એક નંબરનો હલકટ માણસ સાલો પાગલ એક નંબરનો હું પાગલ છું કે પાર્થ બેટા તારા પેશન્ટને પાગલ કહું છું એમ કહેતો હતો તું અંદર કઈ રીતે આવ્યો બારીમાંથી મને અવર જવર માટે બારી જ વધારે ફાવે છે હાલો પાર્થ બેટા મેં તને કેટલી વાર કહ્યું છે કે ઘરમાં બારીઓ નહીં રખાવ હું ગાંડો થઈ ગયો છું ઘર મેં બનાવ્યું છે પાર્થ તો પેદા નહોતો થયો સોરી આ પાર્થ બેટા સોરી પ્લીઝ અરે આ શું કોના અવાજ આવે છે પપ્પાજી શું કરે છે ત્યાં હેલો હેલો ડોક્ટર પાર્થ હું બોલું છું નામ કેવું પડે બેટા પ્લીઝ હું બોલું છું અમિત બોલું છું અમિત હા બોલ અમિત બોલ હાય કેમ છે ડોક્ટર સાંભળો હું બહુ તકલીફમાં છું મને છે ને તમારી મદદની જરૂર છે મને તમને મળવું છે હમણાં ને હમણાં હા ભાઈ પણ જો ભાઈ પણ અત્યારે પોસિબલ નથી કેમ કે હું છે ને આઉટ ઓફ બરોડા છું હું અત્યારે આવી શકું એમ નથી ભાઈ પ્લીઝ હું શું કરું જો ડોક્ટર તમે આવશો નહીં ને ત્યાં સુધી મારું મગજ કામ નહીં કરે હું એક કામ કરું છું તમે અહીંયા આવો ને ત્યાં સુધી હું અહીંયા જ રહીશ ઓકે ભલે ભાઈ ભલે અમિત ઘર સુધી કેવી રીતે પહોંચી ગયો પાર્થ બેટા બચાવી લે આ માણસ અહીંયા રહેવાની વાત કરે છે અરે હેલો મારા ગળે ચાકુ મૂક્યો ને હેલો ફોન કાપી નાખ્યો એટલે જ તો આપ્યો પ્લીઝ તમે પ્લીઝ નહીં બોલો હું બોલું છું ને પ્લીઝ ચલો બહાર ચલો તું એક કામ કર તું સિર્ફ પ્લીઝ નહીં બોલ તારા ચાકુ કરતા ખતરનાક તારું પ્લીઝ છે પ્લીઝ અભ્યંકર કેવા માણસ છો યાર તમે કાંઈ હું થયું ભાઈ શું કરે હું બીજું ચપ્પુ શોધું છું કેમ એનાથી પહેલા ચપ્પાને ધાર કાઢવા માટે હા એ તો ખૂબ જરૂરી છે જરૂરી છે ચાકુ આપી દે મને જલ્દી આ માણસ તારી બાજુમાં બેઠો છે ચાકુ લઈને કઈ કરી બેસશે પછી બીજો ચાકુ શોધે છે ચાકુ જરૂરી છે અભ્યંકર ડરી ગયા ને મારી શું હાલત થઈ છે વિચાર કરો આ અમિત બારીમાંથી મારી પાછળ આવ્યો તોય તમે પાછળ ના આવ્યા ઓડા ને તારું કામ હતું એટલે તારી પાસે આવ્યો મારે તારું કામ નહોતું અરે પણ અભ્યંકર એ ચાકુ લઈને બારીમાંથી મારી પાછળ આવ્યો તોય ચિંતા ન થઈ એલા થયો ચિંતા તો ઘણી થઈ પણ મારું હારું શું છે આ બારીમાંથી અંદર આવવું એટલું નથી હો એક જમાનો હતો કે હું છે ને પહાડોના પહાડ ઓળંગી જતો પણ હવે જરાક મારી ઉંમર થઈ કેટલું ફેંકો છો અત્યારે હું આ ચાકુની વાત કરું છું અને તમે શું ક્યારના ચપ્પુ કરો છો હવે આ બુઠ્ઠા ચપ્પુથી એક સફરજન છોલાતું નથી હા બરાબર છે ચાકુને ધાર કાઢવી જોઈએ વિદ્યા આ ચાકુને ધાર નથી એ વાતની ફરિયાદ છે તને કેમ ન હોય આવા બુઠ્ઠા ચાકુથી કોઈને ધમકી આપતા શરમ આવવી જોઈએ સોરી પણ એટલે જ તો હું બીજું ચાકુ શોધું છું કમાલ છે અહીંયા મારું કોઈ મહત્વ જ નથી નહીં વડીલ જો તમે આવું નહીં બોલો હું તમારી વાત સાંભળી રહી છું મને તમારી સાથે સહાનુભૂતિ છે અરે દૂર સહાનુભૂતિ છે અહીંયા જે કઈ મારું દુઃખ છે ને એ તારા કારણે જ તો છે હું સમજી શકું છું એલા તારી સમસ્યા શું છે ઈ કે ને સમસ્યા તો બહુ ગંભીર છે અરે વાત એ હદ સુધી વધી ગઈ છે કે જો સમસ્યાનો ઉકેલ નહીં મળે ને તો મારો પરિવાર ઉજ્જડ થઈ જશે અને સમસ્યાનો ઉકેલ ફક્ત ડોક્ટર પાર્થ પાસે છે અને એટલે ડોક્ટર પાર્થ નહીં આવે ત્યાં સુધી હું અહીંયા જ વરંડામાં સૂઈશ ના એલા તું વરંડામાં હોય ને એ વાત બરાબર નથી ઓકે નહીં સૌ હું જાગતો બેસી રહીશ એલા તું સમજો નહીં તું અહીં વરંડામાં સૂતો રહીશ ને એ મારાથી જોવા હે ને એમ કહું છું કમાલ છે અહીંયા મારા માટે કોઈને સહાનુભૂતિ જ નથી અને એક અજાણ્યા માણસ માટે આટલી બધી લાગણી નહીં જો તમારે મોઢે આવી વાત શોભતી નથી હું છું તમારી સાથે ભગવાન તું છે એટલે તો બધા પ્રોબ્લેમ છે યાર હા હવે ભાઈ
તું બોલ ને, તારી સમસ્યા શું છે? સમસ્યા એ બહુ લાંબી વાત છે, પછી કહીશ. હારું કહી દેજે. હમણાં છે ને તું મારી ઘરે હાલ, ન્યા જ રહેજે. તમે બહુ સારી છો. હું છે ને બહુ હારી છું અને પાછી મૂછું વારી છું. તારે છે ને થોડાક આરામની જરૂર છે, એટલે તું છે ને મારી ઘરે હાલ. પ્લીઝ તું છે પ્લીઝ નહીં બોલ, પ્લીઝ ભાઈ. તારે જે કઈ જોઈતું હોય ને તું ડાયરેક્ટલી માંગી લે ભાઈ. મને આ ચપ્પુ આપી દો. હું છે ને આ ચપ્પુને ધાર કાઢીને આમને ગિફ્ટમાં આપીશ. ઓહો, થેન્ક યુ. હા ભાઈ, હવે તારે અહીંયા રોકાવું હોય તો તું રોકાઈ શકે છે, બધી વ્યવસ્થા થઈ જશે. હા, ના પ્લીઝ બાય. ઓકે. ઓહ સોરી પ્લીઝ જબરો છે મારો બેટો, જબરો છે યાર. એક હાથમાં ચાકુ અને જબાન પર સોરી. ના પ્લીઝ સોરી કે પ્લીઝ? અરે બંને હતું. બાપુ, એટલે તમારો પ્રોબ્લેમ શું છે? એટલે આમ અચાનક અજાણ્યા લોકોના ઘરમાં ઘૂસી જવાનું મન થાય તમને? ના એટલે કંઈક તો હશે ને. આમ તમે આમ પાણીનો ગ્લાસ ઢોળી દીધો, એટલે પ્રોબ્લેમ છે. પ્રોબ્લેમનું નામ શું છે? હાય, એનું નામ તું પેલા નીચે બેસ. આમ અધૂરા નહીં બેસો તમે યાર. પેલા નીચે બેસી જાઓ. બરાબર, પૂરા નીચે બેસો. હા, તમે બેસો. આવો. બે અમૃત, બે દીકરા બે. અને એક વાત કહું, હવારના તો તે મને છે ને ટેન્શનમાં મેલી દીધો તો. ના કાકા, એમાં એકચ્યુઅલી એવું છે ને, મારી એક બહુ વિચિત્ર સમસ્યા છે. હા, તો શું છે સમસ્યા? શું છે એ જ પૂછું છું. એટલે તમે સવારે આમ દોડી દીધું, એટલે તમે સવારે મમ્મીના હાથે ઝડપાયા પેલી બારીમાં કંઈક સળી કરતા હતા, એટલે આમ બારી સાથે કઈ પ્રોબ્લેમ છે? મારી બારી સારી છે કે સારી બારી મારી છે? કંઈક છે? આ બધા પ્રશ્નો પછી પૂછજે. પેલા બચાડાને ચા તો પી લેવા દે. આલ્યો ચા. ના, એટલે કપ મોટો છે એટલે ચા અધૂરી લાગે છે, બાકી ચા છે પૂરી. હો, તમે તમારે પૂરી પીઓ ચા. તમારા ફોટા મેં જોયા, બહુ સરસ છે. હું જઈએ મિલિટરીમાં હતો ને, તે ના છે. અરે ચા તો પીઓ. તમારી માટે ખાસ આદુ મરચાવાળી બનાવી છે સ્પેશિયલ. પીવો ને, તમારા માટે જ છે ચા. પીતા કા નથી? એટલે આ કઈ પીવાની રીત છે તારી? અરે ચા છે, કાઢો નથી કે આમ ગટગટાવી ગયા? સોરી, એકચ્યુઅલી આ મારી સમસ્યા છે. આ ચાનો કપ અધૂરી હતી, અને હું કોઈ અધૂરો વસ્તુ જોઉં ને તો મારાથી સહન નથી થતું. કાં તો એ વસ્તુ આખી પૂરી હોવી જોઈએ, કાં તો આખી ખાલી હોવી જોઈએ. લે, આ તો બહુ જબરું કહેવાય. હો, એટલે ભાઈ આવું મેં કોઈ દિવસ સાંભળ્યું નથી. લેકિન આજે સવારે નહીં જોયું? તું અહીંયા ઊભી હતી, હું અહીંયા ઊભી હતી, અને સામે પાણીનો અધૂરી ગ્લાસ પડી હતી. એ મારાથી સહન ન થયું, એટલે મેં બધું પાણી ઢોળી નાખ્યું. અને પછી તમે બધીઓ બૂમ કરવા માંડી. અચ્છા, એટલે તમે પાણીનો ગ્લાસ ઢોળેલો? એટલે આ કોઈ બીમારી છે? હા આંટી, આને છે ને ઓસીડી કહેવાય. એસિડિટી તો બહુ ભારે બીમારી છે બાપા. ચકુડાના પપ્પાને પણ છે, બચાડાને. આખો દી ઓહિયા કઈરે રાખે. ભેસ ભાંભરતી હોય ને એવું લાગે. આસપાસ વાળા ફોના ફોરી કઈરે રાખે કે હું થયું. પછી હું મારો સ્પેશિયલ કાઢો બનાવું, આદુ લસણ અને લીલા મરચા વાળો. આમ કાઢો પીએ ને એટલે તરત એસિડિટી બેસી જાય. કા એલી તે નક્કી કરી નાખ્યું કે ગમે એના કાન ખાઈ જવાના બોલીને. ઘડીક તો મૂંગી બે ઈ બોલે છે એને સાંભળી લે પેલા. બોલ ભાઈ. આંટી, ઓસીડી નહીં, એસિડિટી. એસિડિટી નહીં, ઓસીડી. ઓસીડી એટલે ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર. ઓસીડી આ રોગના છે ને ઘણા જુદા જુદા પ્રકાર હોય છે, પણ મૂળ મુદ્દો એ કે આ રોગના દર્દીઓને એવું જ લાગ્યા કરે કે કામ એક ચોક્કસ રીતે થવું જોઈએ,
યા તો ચોક્કસ પદ્ધતિમાં જ હોવું જોઈએ. આને કહેવાય OCD. ઓહો સમજી ગયો.